હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના રણછોડનગર વિસ્તારના ચંપકનગર 1માં ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં કારમાં આવેલા તસ્કરો ઘરમાં ઘૂસીને લગભગ 120 થી 140 કિલોગ્રામ અંદાજિત ચાંદી લઈ ફરાર થઈ ગયા હતા। અતુલ પટેલ નામના વેપારી દ્વારા બિપિન પટેલના ઘરમાં મોટી માત્રામાં ચાંદી રાખવામાં આવી હતી અને જેના પર તસ્કરો દ્વારા અગાઉ રેકી કરી અને ચોરીને પ્લાનિંગ મુજબ અંજામ આપવામાં આવ્યો હતો। સવારમાં જ ઘરમાં ચોરીના દ્રશ્યો જોવા મળતા ત્યાંના ધારાસભ્ય ઉદય કાનગડે સ્થાનિક પોલીસને જાણ કરી હતી। હવે અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। રાજકોટ પોલીસના ક્રાઇમ ડીસીપી ઝોન 1 ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમોએ તપાસ શરૂ કરી છે। જો કે આ ઘટના બનતા હાલ સોના અને ચાંદીના ભાવમાં જોવા મળેલા ભાવ વધારાના કારણે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે। અલ્પેશભાઈ લુણાગરીએ છે। હું સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રમુખ છું। ઘટના એવી રીતના બની છે કે કાલે 4:30 આ લોકો બંધ કરીને પ્રસંગમાં ગયા હતા અને રાતના લગભગ 2-2:15 ની આજુબાજુ 4 વ્હીલ ગાડી આવેલી અને સીડી રૂમમાં જઈ અને અંદરથી તાળા તોડી અને ગાડીમાં જેટલો માલ ભરાય એટલો ભરી અને સવારમાં નીકળી ગયા હતા। કેટલો માલ અંદાજિત થઈ ગયા છે? અંદાજિત 140 કિલો જેવો માલ છે। તેની બજાર કિંમતની વાત કરીએ તો શું બજાર કિંમત એમાં એવું છે દાગીના ક્યાં ઘડતરના હોય ખબર ન પડે એટલે હજી રાતે કેમેરામાં એવું બતાવે છે કે 2-2:15 ની આજુબાજુ ચોરી થઈ હોય। આખો વિસ્તાર આપણે ચાંદી બજાર કહેવાય છે અને રાજકોટની ચાંદી આખા વિશ્વમાં વિખ્યાત છે દાગીના। શું કહેશો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ અગાઉ નહીં તો અહીંયા લૂંટનો બનાવ બન્યો તો આજ વિસ્તારમાં? હા, એ લૂંટનો બનાવ બન્યો તો લગભગ 2 વર્ષ પહેલાં બનેલો। ત્યાં જ બનેલો શિવમાં સ્વીટ જ્વેલર્સ આ ચંપકનગરની આજુબાજુ જ આવે। આ તે પછીનો આ બીજો બનાવ છે અને આવી રીતનાનો જે રાતે ગાડી લઈને આવે એવો તો આ પહેલો બનાવ છે। લગભગ અમારા વિસ્તારમાં આ ટાઈપની ચોરી થઈ નથી। આ પહેલો વિલેજ આવો સીસીટીવી પોલીસ તંત્રએ જોયેલા છે। ની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ બુશા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની મારો નથી દેખાતો। સવારના અમારા અહીંયા વિસ્તારમાં મારી વિધાનસભામાં ચાંદીના ઓર્નામેન્ટ અને ઇમિટેશન માર્કેટનો ખૂબ મોટો ગૃહ ઉદ્યોગ છે। ત્યારે મને સવારના જ અમારા જયેશભાઈ બુસા જે ચાંદીના એના વેપારી છે એમનો ફોન આવેલો કે ભાઈ અમારા વિસ્તારમાં એક આવી ચોરીની ઘટના બની છે અને બહુ મોટા પ્રમાણમાં ચોરી થઈ છે। તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવા સાહેબના ધ્યાનમાં મૂક્યું અને તેઓ સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા, અમારા બી ડિવિઝનના પીઆઈ રાણે, અહીંના એસીપી હેતલબેન પટેલ, જોઈન્ટ સીપી બાંગરવા સાહેબ, બગડિયા સાહેબ અને આખી ટીમ તપાસ કરી રહી છે। લગભગ 140 કિલો જેટલા દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, અહીંનું જે કાંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કાંઈ છે સર્વેલન્સ અને પોલીસ એની રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ ચોરી છે એ જેમ બને એમ જલ્દી ડિટેક્ટ થઈ જશે। એ પોલીસનું કામ છે, ને પોલીસ એની જે રીતે એની સિસ્ટમથી તપાસ કરતી હોય એ કરે છે। રાજકોટ શહેરમાં વધુ એકવાર મોટી ચોરીની ઘટના છે તે સામે આવી છે। અમારી પાસેના દ્રશ્ય જોઈએ કે રાજકોટનો જે રણછોડનગરનો વિસ્તાર છે જે કહેવાય કે ચાંદી જે બનાવવા અને જે ઇમિટેશનના દાગીના બનાવવા માટે જે જાણીતો વિસ્તાર છે ત્યાં જે ઘટના જે બહુ અતિ ગંભીર ઘટના બની છે। કહેવાય કે 120 થી 140 કિલો જેટલા સોનાને ચાંદીના જે છે દાગીના છે તેની ચોરી કરવામાં આવી છે। ગઈકાલ રાત્રિના સમયે જ્યાં મકાન જોઈ રહ્યા છો તેમાં કે 2 વાગ્યાની આસપાસ કેટલાક
તસ્કરો આવ્યા હતા. 4 વ્હીલ કારમાં તસ્કરો આવીને જે કહેવાય મકાનમાં અંદર ઘૂસી ગયા હતા અને જે કહેવાય 120થી અંદાજિત 140 કિલા જેટલું ચાંદી છે તે લઈ જે ફરાર થઈ ગયા હતા. તે બાદ કહેવાય કે ફિલ્મી ડબ્બે જે રીતે ચોરી કરવામાં આવી હતી તે બાદ જે કહેવાય અતુલ પટેલ નામના જે વેપારી છે તેનું આ ચાંદી હતું અને તેને દ્વારા જે કહેવાય બિપિન પટેલ નામના જે વેપારી છે તેમના ઘરે આ મૂકવામાં આવ્યું હતું. ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસમાં થતાં જે કહેવાય કે સ્થાનિક પોલીસનો પણ સ્ટાફ ઘટના સ્થળે આવ્યો હતો. સાથે જે કહેવાય અહીંના જે વિધાયક છે જે ધારાસભ્ય છે ઉદયભાઈ કાનગર તેના દ્વારા પણ કહેવાય કે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કહેવાય કે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ અત્યારે જે કહેવાય જે ઘટનામાં જે સ્થાનિક જે પીઆઈ છે તે જોડાઈ ગયા છે. સાથે જે કહેવાય ડીસીપી એસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ ચોરને પકડવા માટે જે ચોર ટોળકી છે જેને પકડવા માટે ચક્રો ગતિમાન હાલ કરવામાં આવ્યો છે. કેમેરામેન હાર્દિક ગુરણે સાથે પ્રતિક લીંબાણીને